આ યંગ જનરેશન છે, ભારત દેશની જો કોઈ સૌથી મોટી તાકાત હોય તો એ આપણી આ યંગ જનરેશન છે, આપણા યુવાનો છે. નોલેજ ઇઝ પાવર. એવડી મોટી સત્તા છે કે આજ તલવારથી કામ નથી ચાલી રહ્યું, આજ ગોળીઓથી કામ નથી ચાલી રહ્યું, આજ માત્ર અને માત્ર અત્રે ઉપસ્થિત પધારેલ મહેમાનો, સમયના અભાવને લીધે કાર્યક્રમ છોડી ગયેલ મહેમાનો, તાલીબેદી અને વાલા વિદ્યાર્થી મિત્રો, મદરસા દારુલ ઇજાઝ યતામા સ્કૂલ માંગરોળે આજ મને જે આમંત્રિત કર્યો એ બદલ મદરસાનો, ઉલમાએ ઇકરામનો, શિક્ષક સાહેબોનો, મારા સ્કૂલ મિત્ર, સ્કૂલમેટ એવા સલીમભાઈ બીબિયાના આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. થોડી વાર માટે તો હું પોતે પણ અવાજ થઈ ગયો જ્યારે ક્વિઝ કોમ્પિટિશન ચાલી અને એવું કહેવામાં આવ્યું કે આ બાળકોને કોઈ પણ પ્રકારના પ્રશ્નો અગાઉથી આપવામાં આવેલા નથી. જે વોલ સિલેબસ છે, આખો જે સિલેબસ છે, આ સિલેબસની અંદરથી ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન, ક્વેશ્ચન્સ ઉપાડી અને પૂછવામાં આવે છે ત્યારે મને એવું થયું કે આટલી જબરદસ્ત તૈયારી કે બાળકો અંદર ડિસ્કસ ન કરતા હોવાની સાથે ડાયરેક્ટ ઓન ધ સ્પોટ જેવો સવાલ આવ્યો એવો ડાયરેક્ટ એમના મોઢેથી જવાબ નીકળ્યો. ખરેખર બહુ ખુશીની વાત થાય છે. મદ્રસાની અંદર ઇલ્મની તાલીમની સાથે, દીનની તાલીમની સાથે જ્યારે દુનિયાની તાલીમ પણ દેવાતી હોય, જ્યારે એ દુનિયાનું નોલેજ એમને કવર કરતા હોય ત્યારે ખરેખર એક ખુશીની બાબત હોય કે ભાઈ જે હાફિઝે કુરાન થાય, આલિમ થાય, એ પણ વકીલ બની શકે, એ પણ જજ બની શકે, એ પણ ધારાસભ્ય બની શકે, એ પણ સાંસદ સભ્ય બની શકે. સારું એવું દીનની અંદર, દુનિયાની અંદર એમને જે નોલેજ પડેલું છે એ નોલેજને આ તમામ લોકો સુધી પાથરી શકે, એ પોલીસ ફોર્સની અંદર જઈ શકે. ઇતર જે વાંચન છે એ કેટલા અંશે વાંચન કર્યું હશે એ આજ મને અહીંયા ખબર પડે છે. કારણ કે હું તમને વાત કરું કે જ્યારે કોઈ પણ ગવર્નમેન્ટ એક્ઝામને પાસ કરવી હોય ત્યારે એક કોમ્પિટિટિવ એક્ઝામ માટે કરીને એપ્રોક્સિમેટલી 10 થી 12 કલાકની મહેનત એટલે કે રેગ્યુલર વાંચન હોય. આજ બાળકો ગુજરાતના પ્રશ્નો હોય, આજ બાળકોએ ભારતના પ્રશ્નો હોય, વિજ્ઞાનને લગતા પ્રશ્નો હોય, કમ્પ્યુટરને લગતા પ્રશ્નો હોય, ઇંગ્લિશને લગતા પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નોનું અત્યારથી કે 5મું, 6મું અને 7મું સ્ટાન્ડર્ડ છે, 8 સુધીના સ્ટાન્ડર્ડના બાળકોએ અત્યારથી એટલું બધું વાંચન કર્યું છે તો આફ્ટર 10, આફ્ટર 12 અને આફ્ટર કોલેજ પછી પણ એ કદાચ ક્લાસ 3 ની એક્ઝામ હોય, ક્લાસ 2 ની હોય કે ક્લાસ 1 ની એટલે કે જીપીએસસી હોય, યુપીએસસી હોય, આઈએએસ, આઈપીએસ હોય, ત્યાં સુધીની એક્ઝામ સારી રીતે ક્રેક કરી શકે છે એટલી તાકાત ધરાવે છે. આજ અહીંયા આ મંચ ઉપર મારે વર્તમાન બાબત ઉપર બસ મને પ્રાસંગિક પ્રવચનનો મોકો આપ્યો છે એટલે વર્તમાન બાબત ઉપર વાત કરું કે અહીંયા જે પધારેલ જે કોઈ પણ વાલીગણ છે, વિદ્યાર્થી મિત્રો છે, જે લોકો પણ ખાસ એ બાબતને ધ્યાન રાખે કે આપણે જેટલું પણ શક્ય બને તેટલું ગમે ત્યાં સમય વેડફ્યા વગર હંમેશા નોલેજ કવર કરીએ. કારણ કે આજના સમયની અંદર નોલેજ એ સૌથી મોટું હથિયાર છે. નોલેજ ઇઝ પાવર. એવડી મોટી સત્તા છે કે આજ તલવારથી કામ નથી ચાલી રહ્યું, આજ ગોળીઓથી કામ નથી ચાલી રહ્યું, આજ માત્ર અને માત્ર ચાલી રહ્યું છે તો એક કલમથી કામ ચાલી રહ્યું છે. એક કલમની તાકાત ત્યારે જ તમે કવર કરી શકશો જ્યારે તમારી પાસે એ પ્રકારનું નોલેજ હશે, જ્યારે તમારી પાસે એ પ્રકારનું વાંચન હશે. જેટલું શક્ય બને તેટલું ઇન્ટર વાંચન કરવાનું રાખો, જેથી કરીને તમારી પાસે ગુજરાતની બુક આવે છે, ગુજરાતનું વાંચો, ભારતની બુક આવે છે, ભારતનું વાંચો, ગુજરાતની કલા સંસ્કૃતિ વારસો ઇતિહાસ હોય એને વાંચો, ભારતનો કલા સંસ્કૃતિ વારસો ઇતિહાસ હોય એને વાંચો. રિઝનિંગની તૈયારી કરો. ગણિત છે તો રેગ્યુલર ગણિત ગણવાનું રાખો. થોડો સમય એવું લાગશે, ટફ લાગશે,
થોડી વાર એવું લાગશે કે નથી વાંચવું, કંટાળું છું, પરંતુ બનશે એવું કે એક દિવસ વાંચનનો એવો શોખ લાગશે કે તમે ક્યાંય જઈ રહ્યા છો, બસમાં જઈ રહ્યા છો, સમાચાર પત્ર તમારી પાસે પડ્યું છે એટલે સમાચાર પત્ર તમે વાંચવા માંડશો. એની અંદરથી દરેક બાબત આપણને કંઈક ને કંઈક શીખવીને જાય છે. આ તકે વધારે સમય નહીં લેતા, પ્રાસંગિક પ્રવચનનું હતું, થોડો સમય વધારે લેવાઈ જાય તો માફી ચાહું છું, પરંતુ આ તકે શાળાકીય આજના આજે મદ્રસા દારુલ હિજાઝ યતામા સ્કૂલ માંગરોળના, મને ખ્યાલ છે અહીંયા યતીમ બાળકો પણ ભણે છે, યતીમ બાળકો પણ ભણે છે. સૌથી મોટી બાબત એ હોય છે કે કહેવાય છે ને કે જન્મ દેનારા કરતા પાલનહાર છે એ મોટો હોય છે. આ વાક્ય મેં કંઈક સાંભળેલું છે, તમારી સમક્ષ હું રજૂ કરું છું કે એમના પોતાના બાળકોથી પણ વિશેષ આ મદ્રસાના જે ઉલમાઓ છે, આ મદ્રસાના જે શિક્ષકો છે, એમને સાચવે છે, એમની દેખરેખ રાખે છે, એમને સારું એવું જીવન આપે છે, એમને પગભર બનાવવાના પ્રયત્નો કરે છે. એ બદલ આ મદ્રસા અને ઉલમાઓનો ખૂબ ખૂબ આભાર, શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર. અંતે મારી એક અપીલ એટલી જ છે કે આજ જે બાળકોએ અહીંયા ક્વિઝ કોમ્પિટિશનની અંદર ક્વિઝમાં પૂછાયેલા પ્રશ્નોના જે રીતે જવાબ આપ્યા છે, સતત અને સખત પ્રયાસથી હંમેશા સફળતા મળે જ છે ઇન્શાઅલ્લાહ. એટલે હંમેશને માટે આ બાળકોને કન્ટિન્યુઅસલી ક્યાંય કોઈ પણ પ્રકારનું ડિસ્ટ્રાક્ટ ન થાય, ક્યાંય કોઈ બીજા વેગમાં ન વયા જાય, એ પ્રકારે સતત એની ઉપર મહેનત કરવામાં આવે, સખત એની ઉપર મહેનત કરવામાં આવે. જેટલું શક્ય બને એટલું એમને જે દુનિયાવી બુક્સ છે, દીની તો છે, સાથે દુનિયાવી જે કોઈ બુક્સ છે એ બુક્સ પણ કન્ટિન્યુઅસલી એ લોકોને રોજ 3 થી 4 કલાકનું વાંચન કરાવવામાં આવે. બની શકે કે આવનારા સમયની અંદર આની અંદરથી કોઈ સારા એવા વકીલ હશે, સારા એવા જજ હશે, સારા એવા ડીવાયએસપી હશે, સારા એવા એસપી હશે, સારા એવા ડીજીડીઆઈજી હશે, સારા એવા આઈપીએસ આઈએએસ ઓફિસર હશે, અને ઇન્શાઅલ્લાહ એક દિવસ આપણા માંગરોળનું, આપણા જુનાગઢ જિલ્લાનું, આપણા ગુજરાત રાજ્યનું અને આપણા ભારત દેશનું નામ રોશન કરશે. અને જેટલું શક્ય બને એટલું એક બીજી અપીલ એ કરવાની છે કે શક્ય બને તેટલો અહીંયા આપણી આ યંગ જનરેશન છે, ભારત દેશની જો કોઈ સૌથી મોટી તાકાત હોય તો એ આપણી આ યંગ જનરેશન છે, આપણા યુવાનો છે. એટલે આ યુવાનો જેટલું શક્ય બને, બાળકો જેટલું શક્ય બને એ અધર જે કોઈ પણ દૂષણો છે એ દૂષણોથી શક્ય બને તેટલું દૂર રહે. માવાઓ છે, ફાંકીઓ છે, મસાલાઓ છે, આવી જે ઝીણી બાબતો છે કે જે આજ આપણા શરીરને ખોખલું કરી નાખે છે, જે આજ આપણા જીવનને બરબાદ કરી નાખે છે, તેનાથી આપણે મોટા દૂષણ તરફ વળવાનો પ્રયાસ કરીએ છીએ. તો શક્ય બને ત્યાં સુધી એનાથી દૂર રહેવું અને જેટલું શક્ય બને તેટલું મોબાઈલથી દૂર રહી અને આપણા કાર્યમાં ધ્યાન આપીએ. બસ આ તકે એટલું જ વિનમું છું. ધન્યવાદ. થેન્ક યુ. અસ્સલામુ અલૈકુમ.